રહ્યા છે। ભગવાન નગરચર્યાએ નગરજનોને ઘરે બેઠા દર્શન આપશે। નગરચર્યા પર ભગવાન નીકળશે। આપણી સાથે છે દિલીપદાસજી મહારાજજી, તેમની સાથે વાત કરીશું। મહારાજજી, 147મી રથયાત્રા, અત્યાર સુધીના અનુભવો અને આજે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા થાય તે માટે ભગવાન જગન્નાથજીની આ 147 શાંતિમય અને ખૂબ ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથજીની આપણે જ્યાંથી દર્શન થાય ત્યાંથી આપણે સૌ શાંતિમય આ યાત્રાને સૌ માણવીએ અને ખૂબ કોમી એકતા સદભાવના સાથે સૌ મળી અને આપણે એક સાથે મળી બંધુત્વની ભાવના સાથે સદભાવના સાથે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા 147મીનો ઉત્સવ મનાવી। અંદાજે કેટલા ભક્તો આવતા હોય છે? કેટલું પ્રસાદનું વિતરણ થતું હોય છે? કયા પ્રકારના પ્રસાદ ઉપરના હોય, મગ હોય, કયા પ્રકારે વિતરણ? તે કે લાખો ભક્તોની સંખ્યામાં લોકો દેશ વિદેશથી પણ આવતા હોય છે અને બેઠા બેઠા આપણા ચેનલના માધ્યમ દ્વારા પણ દર્શન કરતા હોય છે અને ખૂબ લોકો વધુમાં વધુ પ્રતિવર્ષ સંખ્યામાં વધતું જતું હોય છે। પ્રસાદમાં જેવી રીતે કે મગ, જાંબુ, કેરી, દાડમ, કાકડીનો પ્રસાદ આખી રથયાત્રામાં આપવામાં આવતો છે અને રથમાંથી ભગવાનને જે નેત્રોત્સવ વિધિમાં બાંધેલા ઉપેણાની પ્રસાદી અને મહંતશ્રી દ્વારા એને સ્વાગતમાં આપવામાં આવતી હોય છે। ગયા વર્ષે જર્જરિત મકાનો પર કેટલાક લોકો ચડ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો। આ બાબતને ધ્યાન પર રાખીને આ વખતે કયા પ્રકારનો મેસેજ આપશો જોખમી ઇમારતો છે તેને લઈને?